સુરતમાં વારંવાર દેહ વેપાર પર પોલીસ દરોડા પાડી રહી છે, ત્યાં સુરત જિલ્લાના ઓલપાડ ખાતે અક્ષય રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ દેહ વેપારનો સુરત ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો અને અક્ષય રિસોર્ટના માલિક અક્ષય ભંડારી સાથે થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓ તેમજ ગ્રાહકો સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલસીબી એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ ફ્લો સ્ક્વોડ અને ઓલપાડ પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત રીતે ઓલપાડના જોથાણ ગામની હદમાં આવેલા અક્ષય રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા। ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર મોકલ્યો હતો, જે અક્ષય રિસોર્ટના રેસ્ટોરન્ટને ઉપરના રૂમોમાં અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને ગ્રાહક પાસેથી 2 થી 8,000 રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરાતી હતી। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રિસોર્ટના માલિક રાંદેર ઉગત ભેસાણ રોડ પર આવેલા માધવબાગ સોસાયટીમાં રહેતા અક્ષય કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને 5 રૂમો આપ્યા હતા। તેના બદલામાં દરરોજ 2,000 રૂપિયા વસૂલાતા હતા। આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા હતા। આ કારોબારથી આસપાસના વિસ્તારમાં અસામાજિક અસર પડી રહી હતી, તો પોલીસે સ્થળ પરથી 8 વિદેશી લલ્લાઓને મુક્ત કરાવી છે। જ્યારે સ્થળ પરથી પોલીસે અક્ષય રિસોર્ટના માલિક અક્ષય કંચનલાલ ભંડારી અને કુટણખાનાનું સંચાલન કરનારા રવિસિંહ બબુસિંહ રાજપૂત, અક્ષય ઉર્ફે ગોલ્ડી પ્રકાશ આઠવલે તથા ગ્રાહકો રાહુલ તાલુક ઠાકોર, સુરતસિંહ રામજીસિંહ, અક્ષય દીપક ધામેલિયા, સજ્જન કાળીકાંત ઝા, સુરેશ વાલજી રાખોલિયા અને નરેશ છગન પાનસેરિયાને ઝડપી પાડ્યા છે। ત્યારે દેહ વેપાર માટે રિસોર્ટ ભાડે લેનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ અને રાકેશ રમેશ વસાવા ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, 2 મોટરકાર, 3 ટુ વ્હીલર સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિદેશી યુવતીઓને અલગ અલગ વિઝા હેઠળ લાવીને નજીવી રકમમાં તેઓને ગ્રાહકો સાથે મોકલતા અને પોતે મોટી રકમ વસૂલતા હતા। આ ઘટના સુરત જિલ્લાના ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસની સતર્કતા દર્શાવે છે।